અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા તથા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિકસિત ભારત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। રાજ્ય આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રત્યેક ભારતીય એક ડગલું આગળ વધશે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતને અગ્રેસર બનાવવા કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બનવા રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાકલ કરી હતી। આપણે બધાએ મોદી બનવું પડશે તો 2047માં દેશ વિકસિત ભારત બનશે તેવો મત સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, ઉપપ્રમુખ નિરલ પટેલ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના વેપાર ઉદ્યોગો સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। દરેક વંચિત લોકો માટે યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય અને આપણું કર્તવ્ય શું રહે છે કે એક દિશામાં 125 કરોડ ભારતીયો એક ડગલું આગળ વધે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે। એક વ્યક્તિને મળીને રાષ્ટ્ર નિર્માણમાં સારી ભાષાઓ, સારા સંવાદો, સારું સન્માન એ રાષ્ટ્રની આપણે ઝંખના કરીએ છીએ કે રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ ઇદમ રાષ્ટ્રાય। આ દેહ મારું નથી, મારા રાષ્ટ્રનું છે, હું એને સમર્પિત કરું। આજે ત્યારે ગર્વની વાત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોકોની સુવિધા, જન માનસ સુધી યોજનાઓનો લાભ આજે એક ઘરે જાઓ છો, એક પણ ઘર એવું નહીં મળે કે જ્યાં કોઈને કોઈ યોજનાનો લાભ વ્યક્તિએ ન લીધો હોય। સ્પર્શતા ક્ષેત્રો જેવા કે ગરીબ કલ્યાણ, યુવા શક્તિ, ખેડૂત કલ્યાણ, નારી શક્તિ, આરોગ્ય, મધ્યવર્ગીય પરિવારો, રાષ્ટ્ર નિર્માણ, સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્રની સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રે પ્રજાજનોની સમસ્યાના સમાધાન માટે રાષ્ટ્ર દિવસ કાર્યરત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાકાર કરવા આપણે સૌ જે તે ક્ષેત્રમાં કાર્યરત છીએ એ ક્ષેત્રની સેવાને વધુ બહેતર બનાવવા માટે ખરેખર મિલાવીએ અને કાર્યરત રહીએ। સુશાસન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું શાસન રહ્યું છે। 2047માં જ્યારે દેશને વિકસિત ભારત બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છે, એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની ટીમ ફક્ત વાતો જ નહીં પણ નક્કરતાથી આગળ વધી રહી છે। મેં તો ખૂબ નજીકથી જોયા છે માનનીય મોદી સાહેબ ને માનનીય અમિત શાહને, ખૂબ સખત મહેનત કરે છે। એટલે હું દરેક જગ્યાએ હું ઘણી વખત વાત કરું છું કે એકલા મોદી સાહેબથી નહીં, આપણે બધાએ મોદી સાહેબ બનવું પડે, બધાએ મોદી બનવું પડશે। મોદી સાહેબ જે પ્રકારે એમનું જે જીવન ચરિત્ર છે એ પ્રકારે આપણે એમ વ્યવહારમાં મૂકવું પડશે અને જે પ્રકારે કામ કરે છે દેશની પ્રજાનું એ પ્રકારે આપણે પણ કામ કરીશું તો 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે।
કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.